नमस्कार दोस्तों, તમારો દોસ્ત સીએમ। આજે દોસ્ત ના મિલના દોબારા ગ્રુપના 5 મિત્રો ફેમિલી સાથે મારા ઘરે આવ્યા છે અને જમવાની વ્યવસ્થા આજે કરવામાં આવી છે। તો જમવામાં આપણે આદિવાસીની આઈટમ ઢીકડા બનાવવામાં આવે છે। તમે જોઈ શકો છો બહેનો ઢીકડા બનાવી રહી છે, દેશી આઈટમ, દેશી ઢીકડા કેવી રીતે બનાવે છે જરા બતાવી દેજો। પેલી બધી જે બનાવતા છે એ હિસાબે બતાવો, પછી આ બતાવી દે આ ટાઈપનું હિસાબે ગોળ બનાવીને એને પછી લંબગોળ બનાવી દેવામાં આવે છે વચ્ચેથી વાળીને। એનો સ્વાદ તમે એક વખત લેવો એટલે તમને ખાવાનું ભાવ્યા કરે। સાથે સાથે પાત્રા પણ બનાવ્યા છે, આ જોઈ શકો છો પાત્રા અને વાલની દાળ તમે ખાઓ ને તો એક મજા આવી જાય। આ ઢીકડા જે બનાવ્યા છે તે ત્યાં સામે તપેલામાં મૂક્યા છે અંદર। આ હિસાબે ઢીકડા બનાવ્યા બાદ એને આ હિસાબે મૂકવામાં આવે છે અને બાફાઈને પછી તૈયાર થશે। તમે જોઈ શકો છો આ હિસાબે એને બાફવા માટે મૂકવામાં આવે છે। અડધા કલાક પછી એ બફાઈ જશે। બાફ જે લાગશે એ બાફથી બફાઈ જશે અને ત્યાર પછી એનો જે ટેસ્ટ છે એ કંઈક અલગ રહેશે। એની સાથે સાથે આપણે દાળ ભાત શાક પણ બનાવવામાં આવે છે, તો તે પણ આપણે આનંદ લઈશું। ઢીંગલાવાળી પ્રથા ખરી કે ઢીંગલા હવે તો પહેલા જેવું હવે તો નહીં હોય, બાકી વિવાહના જાનને એવું કરતા હતા ખાસ। હા, તે અમારે તો ગાડી ભાડિયામાં કરતા ને દીકરો ત્યારે તો વરસાદ બી એટલો આવતો જ, ત્યારે તો આવતો જ। અમારા રસોઈયા જીતુભાઈ અને રાકેશભાઈ સબ્જી બનાવી રહ્યા છે, એકદમ ટેસ્ટી સબ્જી તમે જોઈ શકો છો। હેલ્પર તરીકે ગિરીશભાઈ અને મુકેશભાઈ દાળ બનાવશે। રસોઈની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, ઢીકડાનું કામ પણ ચાલુ છે। दाल तड़का तैयार થઈ રહી છે। દાલ તડકા જગ્યા ખાલી કરવા બેસનની જરૂર નહીં બોલો હે નહીં કોઈ નહીં, બધું જ જવાબ વાલની દાળ, વેંગણ બટાકાનું શાક, પાત્રા, કચુંબર, દાળ, ઢીકરા। कितनी जो है भाई हमारे अनु लाल दिखाता है चटनी है। ada biang sana જૂની યાદો માટે જૂની યાદ બધી બનાવેલી પાત્રા ને ઢેકડા ને એવું બધું એમ અસલ પદ્ધતિ વાલની દાળ ને એવું
બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા.